હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું હોટેલ જેવો એકદમ સ્વાદિષ્ટ ઉપમાની રેસીપી। તો આ ઉપમા આજે પરફેક્ટ રીત સાથે આપણે બનાવીશું, જેના લીધે તમારો ઉપમા છે તે ઠંડો થયા પછી પણ એકદમ છૂટો રહેશે અને બિલકુલ પણ ચીકણો નહીં લાગે અને એકદમ પોચો ઉપમા તમારો બનીને તૈયાર થશે। તો ચાલો વેજીટેબલ્સથી ભરપૂર એવો સ્વાદિષ્ટ ઉપમા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને તેમાં 1 કપ આપણે રવો એડ કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે રવાને 5-1 મિનિટ માટે શેકી લઈશું। અહીંયા તમારે ખાસ રવાને સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાનું છે અને ઉપમા બનાવવા માટે પહેલાં રવાને આ રીતે શેકવું ખૂબ જ જરૂરી છે, એટલે એકદમ સ્વાદિષ્ટ તમારો ઉપમા બનીને તૈયાર થશે। અને રવાને તમારે વધારે પડતો બ્રાઉન બિલકુલ પણ નથી કરવાનો, થોડોક રવો શેકાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે। તો લગભગ રવાને શેકાતા 5-1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો રવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને બિલકુલ બ્રાઉન પણ નથી થયો। તો અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધેલી છે અને રવાને આપણે વધારે સમય સુધી કઢાઈમાં બિલકુલ નહીં રાખીએ। કઢાઈ ગરમ હોવાના લીધે આપણે તરત જ તેને આ રીતે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને રવાને સાઈડ ઉપર રાખીશું અને હવે એ જ કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને તેની સાથે જ આપણે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું। તમે ઈચ્છો તો ફક્ત તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ રીતે ઘી એડ કરવાથી આપણા જે ઉપમા છે તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। અને હવે ઘી મેલ્ટ થઈ જાય એટલે 3 ટેબલસ્પૂન જેટલા કાચા સિંગદાણા અને 8 જેટલા કાજુના આ રીતે 2 પાર્ટ કરીને આપણે એડ કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર બંને વસ્તુને થોડીવાર માટે આપણે સાતળી લઈશું। તમે કાચા સિંગદાણા અને કાજુ નાખો તેના કરતાં આ રીતે રોસ્ટ કરેલા કાજુ અને સિંગદાણા લાસ્ટમાં એડ કરશો એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। અહીંયા કાજુ વધારે પડતા બ્રાઉન ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો અત્યારે લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધેલી છે। આનાથી વધારે આપણે બિલકુલ પણ તેને રોસ્ટ નહીં કરીએ અને હવે બધું જ તેલ નિતારીને આપણે કાજુ અને સિંગદાણાને પ્લેટમાં લઈ લઈશું। કાજુ અને સિંગદાણા તમે પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને હવે એ જ ગરમ તેલમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન અડદની દાળ અને 1 ટીસ્પૂન ચણાની દાળ ઉમેરીશું। તો આ સાઉથ ઇન્ડિયન રેસીપી છે એટલે ચણાની દાળ અને અડદની દાળ તેમાં આવે જ છે, પણ જો તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। હવે આપણે થોડીવાર માટે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું। તો આ રીતે બંને દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે। હવે તેમાં 2 ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। આ ઉપમામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરતા, તો તમારે તીખાશ પસંદ હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના। 1 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું અને હવે આદુ અને મરચાં બંનેને આપણે સાતળી લઈશું। આ રીતે થોડીક આદુની પેસ્ટ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। અહીંયા તમે ઈચ્છો તો લીલા મરચાંની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો। બંને વસ્તુને મેં એકદમ સરસ રીતે સાતળી લીધી છે। હવે તેમાં બાકીની સામગ્રી એડ કરીશું। 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરીશું અને ડુંગળીને મિક્સ કરીને 1 મિનિટ જેવી સાતળી લઈશું। અહીંયા આપણે ડુંગળીનો વધારે પડતો કલર ટ્રાન્સપરન્ટ નથી કરવાનો, ફક્ત મિક્સ કરીને આપણે 1 મિનિટ જેવું તેને સાતળી લઈશું અને હવે તેમાં 1/4 કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું। આ ઉપમામાં તમને વેજીટેબલ્સ પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો। 1/4 કપ જેટલું આપણે ઝીણું ચોપ કરેલું ગાજર ઉમેરીશું અને હવે મિક્સ કરીને આ રીતે આપણે ખુલ્લું 2 મિનિટ જેવું તેને સાતળી લઈશું, એટલે વટાણાના ઉપર ક્રિસ્પી કોટિંગ થશે અને તેના લીધે આપણા વટાણા છે તે એકદમ ઝડપથી કૂક પણ થઈ જશે। 2 મિનિટ જેવું સતળાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું। તો ઉપમાને બનાવવા માટે આપણે લાસ્ટમાં પાણી પણ એડ કરીશું। તો રવા અને પાણીના ભાગનું મીઠું પણ અત્યારે જ મેં એડ કરી દીધું છે। તો લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે। મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે વેજીટેબલ્સને કૂક કરી લઈશું, જેના લીધે આપણા વટાણા છે તે એકદમ ઝડપથી કૂક થઈ જશે। 2-3 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ઢાંકણ હટાવી લઈશું અને બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તો લગભગ 90% જેટલા આપણા વટાણા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે।
હવે તેમાં આપણે એક મોટું ટામેટું ઝીણું આ રીતે ચોપ કરીને એડ કરીશું. જો નાના હોય તો 2 ટામેટાં તમારે એડ કરવાના. અને હવે આપણે તેની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા મેં સાઈડમાં તપેલીમાં ગરમ પાણી કરવા માટે પણ રાખી દીધેલું છે. હવે આપણે ઢાંકીને ફરીથી તેને 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે આપણા કૂક થઈ ગયા છે. આ રીતે એક વટાણાને પ્રેસ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પ્રેસ થઈ જાય છે. હવે આપણે જે રવાને શેકીને તૈયાર કર્યો હતો તે બધો જ રવો આપણે આ રીતે કડાઈમાં એડ કરીશું. અને અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. બધા જ રવાને વેજીટેબલ્સ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. રવો મિક્સ થઈ જાય એટલે તેમાં આ સ્ટેજ ઉપર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો આ રીતે ઘી ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ઉપમામાં. અને તમારો ઉપમા છે તે ઠંડો થયા પછી પણ એકદમ છૂટો અને એકદમ પોચો બનીને તૈયાર થશે. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે લગભગ 2 મિનિટ માટે રવાને આ જ રીતે ખુલ્લો હલાવતા જઈને શેકી લઈશું. તો આ પ્રોસેસ કરવી જરૂરી છે, જેના લીધે ઠંડો થયા પછી પણ તમારો ઉપમા છે તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ, પોચો અને એકદમ છૂટો લાગશે. તો રવાને વેજીટેબલ્સ સાથે શેકાતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો આપણે 1 કપ રવો લીધો હતો, તેના સામે 3.5 કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરીશું. તો આ રીતે ડાયરેક્ટ ગરમ પાણી એડ કરવાથી ઉપમાની જે કુકિંગ પ્રોસેસ છે તે બંધ બિલકુલ પણ નહીં થાય. અને આ રીતે ગરમ પાણી એડ કરશો એટલે એકદમ સરસ રીતે તમારો ઉપમા છે તે પોચો બનીને તૈયાર થશે. તો ઠંડા પાણીની જગ્યાએ તમારે ગરમ પાણી જ એડ કરવાનું. હવે મિક્સ કરી લઈશું સારી રીતે. થોડીક જ વારમાં રવો છે તે બધા જ પાણીને એકદમ સરસ રીતે શોષી લેશે. અને મિક્સ કરતી વખતે અત્યારે તમારી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તમે જોઈ શકો છો આપણે રવાને મિક્સ કર્યું એટલી જ વારમાં રવાએ બધા પાણીને એકદમ સરસ રીતે શોષી લીધો છે. હવે આપણે તેને ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક કરી લઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવીને ઉપરથી આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેરીશું. તો અહીંયા મેં 1.5 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે. હવે આપણે જે કાજુ અને સિંગદાણાને રોસ્ટ કરીને રાખ્યા હતા તે બધા જ આ સ્ટેજ ઉપર આપણે ઉમેરી દઈશું. અને ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. બધી જ વસ્તુને આપણે ઉપર નીચે કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે ઉપમા બનાવશો તો ઠંડો થયા પછી પણ તમારો ઉપમા છે તે એકદમ સરસ પોચો અને એકદમ છૂટો તૈયાર થશે. અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ હવે કૂક નહીં કરીએ. અને હવે તેને સર્વ કરવા માટે આપણે આ રીતે કોઈ પણ એક બાઉલ લઈશું. અને તેમાં બિલકુલ પણ આપણે ઘી લગાવવાની જરૂર નથી. આપણો ઉપમા એકદમ પરફેક્ટ બનેલો હોવાના લીધે આપણે ઘી લગાડ્યા વગર જ તેને સર્વ કરશું તો પણ એકદમ સરસ રીતે તે ડિમોલ્ડ થઈ જશે. તો આ રીતે ઉપમાને આપણે બાઉલમાં એકદમ સરસ રીતે પ્રેસ કરીને ભરી લઈશું. અને ગરમા ગરમ ઉપમાને આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આસાનીથી આપણો જે ઉપમા છે તે ડિમોલ્ડ થઈ ગયો છે. અને એકદમ સ્વાદિષ્ટ એવો લાગી રહ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ઉપમા તમે ક્યારેક ઘરે આ રીતે ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ પોચો અને સ્વાદિષ્ટ તમારો આ ઉપમા બનીને તૈયાર થશે. સવારની ભાગદોડમાં તમે ઝટપટ આ ઉપમા બનાવી શકો છો. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.